આગામી 3 દિવસ ફરી બદલાશે વાતાવરણ, ફરી ઘેરાશે વાદળછાયું વાતાવરણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 3 દિવસ હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે માવઠાની શક્યતા ઓછી હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. 18 માર્ચ પછી રાજ્યમાં આકરી ગરમી પડવાની, એપ્રિલ-મે મહિનામાં આગ વર્ષા વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 7 માર્ચથી ધીમે ધીમે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. તારીખ 26થી 28 અને 1 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવશે, વાદળો આવશે. આ વાદળો ખાસ કરીને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગો, કચ્છના ભાગો અને થોડા ઘણા જામનગરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. જો કે માવઠાની શક્યતા ઘણી ઓછી છે, પણ ક્યાંક છાંટાછૂટી થઈ શકે.